હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. સરસ શિયાળામાં બ્રોકોલી આલમંડ સૂપ બહુ ઉપડ્યું છે, તો ચલો ઘરે પણ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવી લઈએ બ્રોકોલી આલમંડ સૂપ. ફર્સ્ટ ઓફ ઓલ જોશે બ્રોકોલી અને આલમંડ મેં પલાળી અને છાલ આવી રીતે ઉતારી દીધી છે. અને ડુંગળી જોશે, લસણ જોશે. પેનમાં થોડુંક ઘી અને તેલ મિક્સ કરી અને લસણની કળી ઝીણી ઝીણી કટકા કરી છે અને ડુંગળી એટલાને સરસ સાંતળી દઈશું. એ સરસ સંતળાઈ જાય એટલે એની અંદર જો તમે જોશો કલર બદલાઈ ગયો છે, એટલે એની અંદર આપણે પલાળેલી બદામ છાલ ઉતારીને છે એ એડ કરી દઈશું. એને પણ થોડુંક તેલ ને ઘીમાં આગળ પાછળ કરી દઈશું અને જોઈતા પ્રમાણમાં પાણી એડ કરી લઈશું. અને પછી જે બ્રોકોલી છે એ એડ કરી દઈશું. એ ધોઈ અને એના કટકા કરી લીધા છે અને મીઠું એડ કરી લઈશું એટલે જલ્દી એ ચડી જાય. અને એને હલાવી અને થોડીક વાર ઢાંકી દઈશું એટલે એ બ્રોકોલી છે એની કચાશનો ટેસ્ટ ના આવે, સરસ રીતે કૂક થઈ જાય. હવે તમે જોશો કૂક થઈ ગઈ છે. એને આપણે મિક્સરમાં એડ કરી અને એને ક્રશ કરી લઈશું એટલે એનું જે ઓરિજિનલ સૂપનું ફોર્મ છે એ આવી જાય, જોઈ શકો છો. હવે પાછું પેનમાં આપણે થોડું ઘી અને હિંગ એડ કરી લઈશું. બસ આપણે જે ક્રશ કરેલો સૂપ છે એમાં એડ કરી લઈશું. અને જો પાણી જેવું લાગે તો એમાં કોર્નફ્લોર એડ કરી શકો છો, પણ મરી નાખી અને બસ સર્વ કરજો. ગરમા ગરમ સૂપ બહુ જ સરસ લાગે છે, ટેસ્ટ પણ એટલો સરસ હોય છે. થેન્ક યુ.